દાહોદ શહેરમાં મોહરમના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉજવણી કરાઈ। દાહોદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું, જે જુલુસ દાહોદના વિવિધ વિસ્તારોમાં નિહાળ્યું હતું। મોહરમના પવિત્ર તહેવારમાં ઇમામ હુસૈનની કુરબાનીને યાદ કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પાણી, શરબત જુલુસમાં આવેલા લોકોને આપવામાં આવ્યા હતા। કલાત્મક તાજિયા દેખીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જ્યારે દાહોદના બિરસા મુંડા સર્કલ પર આદિવાસી સમાજ દ્વારા પણ પાણીની બોટલ આપવામાં આવતા મુસ્લિમ બિરાદરો અને ભારતના મૂળ નિવાસી ભીલ પ્રદેશના આદિવાસીના ભાઈચારાના દર્શન થયા હતા અને કોમી એકતા જોવા મળી હતી। રિપોર્ટર દીપેશ ચૌહાણ, દાહોદ। જોહાર, જય ભીલ પ્રદેશ। આજે દાહોદમાં ઇસ્લામ ધર્મના તાજિયા મોહરમના જુલુસ કાઢવામાં આવ્યા છે। આદિવાસી પરિવારના આયોજન દ્વારા સામાજિક અને ધાર્મિક સૌહાર્દ બની રહે અને દરેક ધર્મ સંપ્રદાયના ભાઈચારા બની રહે તે હેતુથી આદિવાસી પરિવાર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે। અને સાથે સાથે જણાવવા માંગે છે કે 9 ઓગસ્ટ પર ભવ્ય કાર્યક્રમ આદિવાસી દિવસના કાર્યક્રમના ભાગરૂપે અમે કરવા જઈ રહ્યા છે। ત્યારે પણ આદિવાસી સમાજ અને અન્ય ધર્મના અને સમાજના લોકો સાથે મળી અને આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થાય, સહભાગી બને એવી આશા અપેક્ષા રાખીએ છીએ। જોહાર, જય ભીલ પ્રદેશ।